વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ પ્રતિવર્ષે સમાજમાં અનેક લગ્નના આયોજનમાં બિનજરૂરી ખર્ચાઓ અને દીકરીઓના પિતાઓ દેવાદાર ન બને તે શુભ આશ્રયથી તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે જાણીતા છે। તેઓની પ્રેરણા લઈ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલી તાલુકાના ચિસ્તિયા સમૂહ લગ્નોત્સવ સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ જોડા સહિત 51 જોડાના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું કે જેમાં નિકાહ સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન પ્રસન્ન થયા અને પ્રભુતામાં પગલાં ભરી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત જિલ્લા પંચાયત સદસ્ય, નગરપાલિકા પ્રમુખ, વિવિધ ટ્રસ્ટી મંડળો, આયોજકો, આ શુભ પ્રસંગના દાતાઓ સહિત અનેક નવદંપતીઓને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનમાં સમાજની જાગૃતિ માટે સમાજના કુરિવાજો અને દેખાદેખીમાં કરતા બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવવા અને એજ્યુકેશન પર ભાર મૂકવા હાકલ કરાઈ હતી। આજરોજ સાવલી મુકામે ચિસ્તિયા સર્વ સમાજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 51 નવયુગલ દંપતીઓના સમૂહ લગ્ન મહોત્સવ રાખવામાં આવેલ છે। એમાં 50 દીકરા દીકરીઓની નિકાહ કરવાની અને એક હિન્દુ શાસ્ત્રો પ્રમાણે, હિન્દુ વિધિ પ્રમાણે એક નવયુગલ દંપતીએ આજે પ્રભુતાના પગલાં પાડ્યા છે। ખરેખર આવા સમાજ ઉપયોગી કાર્ય માટે હું આ કમિટીના તમામ મેમ્બરોને હૃદયથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ઉપરવાળો એમને આવા નવા કાર્ય કરવાની શક્તિ આપે અને આ કમિટી જેવા કાર્ય મારા ભારતભરના તમામ નવયુવાનો આવા સારા કાર્યોમાં જોડાય અને આવા જ સારા કાર્ય કરવાની એમને પ્રેરણા મળતી રહે। સમાજની અંદર આજે સમૂહ લગ્ન એ ખૂબ મોટું કામ છે, કારણ કે જ્યારે લગ્નનો ખર્ચનો ભાર ઓછો કરવા માટે આવી કમિટીઓ ભેગી થઈને માનવ સેવાનું કામ કરતું હોય તેમાં સૌએ જોડાવવું જોઈએ। ફરી એક વખત નવયુગલ દંપતીઓને હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે આ લગ્ન જીવન સુખ સમૃદ્ધિમય અને એકદમ આનંદમય જીવન જાય અને આવતા વર્ષે 2 તારીખે આજ 2/2/2026ના રોજ વાંકાનેર ખાતે એ લોકોએ સર્વધર્મ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું જો આજે એલાન કર્યું છે એ માટે પણ એમનો હૃદયથી અભિનંદન આપું છું અને ફરી એક વખત આ કમિટીના તમામ મેમ્બરોને દિલથી શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું। ઇકબાલ લુહાર સાથે સીન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।